પ્રાંતિજ ચિત્રીણી નર્સિંગ કોલેજની વિદ્યાર્થીનીના ન્યાય માટે યુવરાજસિંહ પહોંચ્યા જીએનસી પ્રાંતિજની ચિત્રીણી નર્સિંગ કોલેજમાં જીએનએમ નર્સિંગના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી દીકરીને અપૂરતી ફીના કારણે પરીક્ષામાં બેસવા ન દેતા તેના ન્યાય માટે યુવરાજસિંહ જાડેજા ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં લેખિત અને મૌખિક રજૂઆત કરીને વિદ્યાર્થીને 7 દિવસની અંદર ન્યાય નહીં મળે તો ચિત્રીણી નર્સિંગ કોલેજ આગળ ધરણા કરી ન્યાય અપાવીને જંપીશું। જે સરકાર હંમેશા એવું કહેતી હોય છે કે મહિલા સશક્તિકરણ, નારી વંદના, બેટી બચાવો બેટી પઢાઓના જે બણગા ફૂંકતી હોય છે, એ સરકાર આજે એક દીકરીને પરીક્ષા આપવાથી વંચિત રાખી રહી છે। તમે જોઈ શકો છો ચિત્રાણીની જે કોલેજ છે જીએનએમ, એ જીએનએમમાં વિદ્યાર્થી એડમિશન લીધેલું છે। એડમિશન લીધા બાદ 69,70,000 રૂપિયા રોકડા ફી ભરેલી છે અને મામૂલી એવી રકમ માટે એને પરીક્ષા આપવાથી વંચિત રાખવામાં આવી રહી છે। જ્યારે આજે અમે જીએનસીને આની ફરિયાદ કરવા માટે આવ્યા છીએ, પ્રજ્ઞાબેન ડાભીને જ્યારે અમે રજૂઆત કરી ત્યારે એવું કહેવામાં આવે છે કે બોર્ડ મિટિંગમાં નિર્ણય લેશું। અરે બેનને કહેવાનું કે ભૂતકાળમાં તમે આવી બહુ બોર્ડ મિટિંગો રચી લીધી અને ભૂતકાળમાં તમે કહી શકાય કે આવા 400 જે નર્સિંગ વિદ્યાર્થીઓ હતા એને ખોટી રીતે એનરોલ કરેલા હતા, છતાં પણ તમે હજી સુધી એમાં કઈ એક્શન નથી લીધા। એટલે બોર્ડ મિટિંગમાં તમે કઈ પ્રકારના એક્શન લો છો અમે જાણીએ છીએ। એટલે મહેરબાની કરીને આવા મિટિંગોના કે બોર્ડ મિટિંગોના આવા નાટક રચવાનું બંધ કરો, તરકટ બંધ કરો અને આ વિદ્યાર્થીને ન્યાય મળે એ પ્રકારના પગલાં લેવામાં આવે। નહીતર આવનાર દિવસોની અંદર જો આ વિદ્યાર્થીને ન્યાય આપવામાં નહીં આવે તો દિવસ 7 ની અંદર અમે રાહ જોઈશું। દિવસ 7 બાદ અમે આ જ જગ્યાએ એટલે કે જીએનસીની બહાર અમે ધરણા પ્રદર્શન કરીશું, આવેદન કહી શકાય કે ભૂખ હડતાલ પણ અમે બેસીશું, પરંતુ ન્યાય લઈને રહીશું। કારણ કે આ દીકરી જે વાત છે કે ભાઈ 90,000 રૂપિયા ફી હતી પણ 69,70,000 રૂપિયા ફી ભરી દીધી છે, બાકીની ફી બાકી રહેતી હતી, તો એ ભરવા માટે એ દીકરીએ ચેક આપેલો હતો। હવે કહી શકાય કે નામદાર કોર્ટનો પણ આદેશ છે કે તમે કોઈ પણ વ્યક્તિને ફીના વાકે પરીક્ષા આપતા ન રોકી શકો। તો ભાઈ નામદાર કોર્ટ કરતા શું આ જીએનસી મોટી છે? શું ગુજરાત સરકાર મોટી છે કે અને કે આ કોલેજ જે છે ચિત્રાણી કોલેજ એ શું એટલી મોટી છે કે એને પરીક્ષા આપતા રોકે છે? એટલે જરા પણ સાખી લેવામાં નહીં આવે। આવનાર દિવસોમાં જે લોકો જે ભાષામાં સમજે છે એને એની ભાષામાં જવાબ આપવામાં આવશે। જય હિન્દ, જય ભારત।